પણ ઘણા એવા વિરલ લોકો હોય છે જેમના જીવનમાં જેમનું પ્રોફેશન, એમનું એક પેશન હોય છે અને એ સેવા કરવા માટે એમના પ્રોફેશનમાં એ લોકો જોડાયા હોય છે. એમનું ઉદ્દેશ એ સેવાનું હોય છે. પૈસો મળે કે ન મળે એ સેકન્ડરી છે. मैं किसी को हेल्पफुल हो सकूं, मैं किसी को मददरूप हो सकूं, ये उनका मूल उद्देश्य रहता है. यह मांगो गोपी जन वल्लभ, यह मांगो गोपी जन वल्लभ, मनुष्य जन्म और हरि सेवा, व्रजवसवो दीजे मोहि सुलभ, यह मांगो गोपी जन वल्लभ, यह मांगो गोपी जन वल्लभ. श्री वल्लभ कुल को होहु चेरो, वैष्णव जन को दास कहाऊं, यमुना जल नित्य प्रति नाऊं, मन क्रम वचन कृष्ण गुण गाऊं, यह मांगो गोपी जन वल्लभ, यह मांगो गोपी जन वल्लभ. श्री भागवत श्रवण सुनु नित, इन तज चित कहूँ अनंत न जाऊँ, परमानंद दास यह मांगत, नित निरखो कब हूँ न गाऊँ, यह मांगो गोपी जन वल्लभ, यह मांगो गोपी जन वल्लभ, यह मांगो, यह मांगो, यह मांगो गोपी जन वल्लभ. ભગવદીઓનો સંગ એ જ જીવનનો સાચો અનુભવ કરાવે છે. આ જીવન બહુ જ દુર્લભ છે. ભાગ્યથી આ મનુષ્ય દેહ મળ્યો છે. સેવા કરતા હોઈએ ત્યારે આ દુર્લભતાનો ખ્યાલ આવે કે શ્રી ઠાકોરજીએ એવી આંખો આપી, એવા હાથ આપ્યા, એવા પગ આપ્યા, જેથી હું શ્રી ઠાકોરજીની સેવા કરી શકું છું. દર્શન કરતા એવો ખ્યાલ આવે કે શ્રીજી પ્રભુએ એવા નેત્રો આપ્યા જેનાથી ભગવત દર્શનનું સુખ મને મળી રહ્યું છે. એવી રીતે જ્યારે આ અલૌકિક તત્વો સામે મળે ત્યારે ખ્યાલ આવે કે શ્રીજી પ્રભુએ મને એવો દેહ આપ્યો જેનાથી આ બધું સુખ હું લઈ શકું છું. પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. તમારે કંઈ જોઈએ છે તો મારી પાસે આવો, યાચના કરો, દયા કરી હું તમને આપીશ. આ એક વ્યવહાર છે જેને મર્યાદા માર્ગ કહી શકાય. જ્યારે તમારે કંઈ જોઈએ છે કે નહીં તેની ખબર તમને હોય કે ના હોય, પણ મને તેની ખબર છે. સામે ચાલી તે આપવા માટે હું તમારી પાસે આવ્યો છું અને કૃપા કરીને તમને હું આપીશ. આ છે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે પોષણ. જય શ્રી કૃષ્ણ.